ચેપ્ટર 9 બરછી ફેંક જ્વેલિન થ્રો. બરછીનો ઉપયોગ પ્રાચીન સમયથી શિકાર કરવા અને યુદ્ધ લડવા માટે થતો હતો. પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પેન્ટેથ્લોન એટલે કે 5 રમતોના સમૂહમાં બરછી ફેંક રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફિરકી લઈને બરછી ફેંકવાની છૂટ હતી, પણ સલામતીની દ્રષ્ટિએ તે ભયજનક હતું. હરીફો, પંચો અને પ્રેક્ષકો માટે જોખમકારક પદ્ધતિ હતી. IAAFએ આ રીતે ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો. શરૂઆતમાં બરછીના માપ અને આકારમાં નિશ્ચિતતા ન હતી. IAAFએ નિયમ બનાવી બરછી એટલે કે જ્વેલિન માટે માપ અને આકારમાં ફેરફાર કર્યો તથા ફેંક માટેના નિયમો પણ બનાવ્યા. 1908ની ઓલિમ્પિકની રમતોમાં પુરુષો માટે ખેલકૂદ એટલે કે એથ્લેટિક્સની અંદર બરછી ફેંકનો સમાવેશ કરવામાં આવ્યો. મહિલાઓ માટે 1932ના ઓલિમ્પિક વર્ષથી બરછી ફેંકનો સમાવેશ કર્યો. બરછી ફેંક જ્વેલિન થ્રો. મેદાન. બરછી ફેંકનું મેદાન 2 ભાગમાં વહેંચાયેલું છે. 1. દોડ માર્ગ. 2. ફેંક પ્રદેશ. દોડ માર્ગ. 1. દોડ માર્ગની પહોળાઈ 4 મીટર. 2. દોડ માર્ગની લંબાઈ 30 મીટરથી 36.5 મીટર. 3. અંકન રેખાની પહોળાઈ 5 સેન્ટીમીટર. 4. અટકપટ્ટીની પહોળાઈ 7 સેન્ટીમીટર. ફેંક પ્રદેશ. દોડ માર્ગની 2 સમાંતર રેખાઓને છેડેથી જે તરફ ફેંક પ્રદેશ બનાવવાનો છે તેની વિરુદ્ધ દિશામાં 8 મીટરની ચાપ 2 સમાંતર રેખાની વચ્ચે મારવી. બંને ચાપ જ્યાં છેદે તે બિંદુથી દોડ માર્ગના બંને છેડાને જોડતી 2 રેખા બનાવવી. આ રેખાને આગળની તરફ લંબાવતા ફેંક પ્રદેશ બનશે. ફેંક પ્રદેશની બંને રેખાઓ જ્યાં ભેગી થાય છે તે ખૂણો લગભગ 29 ડિગ્રીનો બને છે. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી 8 મીટરનું અંતર લઈને બંને સમાંતર રેખાઓને જોડતી ચાપ મારવી, જેથી વળાંકવાળી અટકપટ્ટી તૈયાર થાય છે. આ પટ્ટીની પહોળાઈ 7 સેન્ટીમીટર હોય છે. ફરીથી 8.07 મીટરની બીજી ચાપ મારવાથી 7 સેન્ટીમીટર પહોળી અટકપટ્ટી તૈયાર થાય છે. અટકપટ્ટી સમાંતર રેખાને કાટખૂણે બહારની તરફ 1.5 મીટર લંબાવવામાં આવે છે. સામાન્ય રીતે આ મેદાન દક્ષિણથી ઉત્તર તરફ દોરાય છે. ફેંક રેખા મેદાનની બહાર ગણાય છે. અટકપટ્ટી લાકડાની અથવા ધાતુની હોય છે. તેના ઉપર સફેદ રંગ લગાડવામાં આવે છે. જો આવી સુવિધા ન હોય તો સફેદ ચૂના વડે તે જ માપનો ચાપ દોરવામાં આવે છે. મેદાનની દરેક રેખા 5 સેન્ટીમીટર પહોળી હોય છે. સાધનો: 1. બરછી. 2. માપપટ્ટી. 3. દોરી. 4. ચૂનો. 5. ડોલ. 6. ખીલા. 7. ઝંડીઓ. બરછી વાંસ, નેતર અથવા એલ્યુમિનિયમની બનાવવામાં આવે છે, પરંતુ સ્પર્ધામાં એલ્યુમિનિયમની બરછી હોવી જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો માટે બરછીના માપ નીચે મુજબ છે. બરછીના માપ, વજન તથા અન્ય વિગત. 1. નવા આંક માટે ન્યૂનતમ વજન પુરુષો માટે 800 ગ્રામ અને સ્ત્રીઓ માટે 600 ગ્રામ છે. 2. સ્પર્ધા માટે વજન ન્યૂનતમ વજન પુરુષ માટે 805 ગ્રામ અને સ્ત્રીઓ માટે 605 ગ્રામ છે, તથા અધિકતમ વજન પુરુષ માટે 825 ગ્રામ અને સ્ત્રીઓ માટે 625 ગ્રામ છે. 3. બરછીની કુલ લંબાઈ ન્યૂનતમ પુરુષો માટે 2.60 મીટર અને સ્ત્રીઓ માટે 2.20 મીટર છે. અધિકતમ પુરુષો માટે 2.70 મીટર અને સ્ત્રીઓ માટે 2.30 મીટર છે. 4. ધાતુની અણીવાળા ભાગની લંબાઈ ન્યૂનતમ પુરુષ માટે 25 સેન્ટીમીટર અને સ્ત્રી માટે 25 સેન્ટીમીટર તથા અધિકતમ પુરુષો માટે 33 સેન્ટીમીટર અને સ્ત્રીઓ માટે 33 સેન્ટીમીટર છે. 5. બરછીની લાકડીનો વ્યાસ ન્યૂનતમ પુરુષો માટે 2.5 સેન્ટીમીટર અને સ્ત્રીઓ માટે 2 સેન્ટીમીટર. અધિકતમ પુરુષો માટે 3 સેન્ટીમીટર અને સ્ત્રીઓ માટે 2.5 સેન્ટીમીટર.
6. અણીથી પકડ સુધીની લંબાઈ. ન્યૂનતમ પુરુષો માટે 0.90 મીટર અને સ્ત્રીઓ માટે 0.80 મીટર. અધિકતમ પુરુષો માટે 1.06 મીટર અને સ્ત્રી માટે 0.92 મીટર. 7. દોરીની પકડની લંબાઈ. ન્યૂનતમ પુરુષો માટે 15 સેન્ટીમીટર અને સ્ત્રીઓ માટે 14 સેન્ટીમીટર છે તથા અધિકતમ પુરુષો માટે 16 સેન્ટીમીટર અને સ્ત્રીઓ માટે 15 સેન્ટીમીટર છે. કૌશલ્યો: 1. પકડ. 2. બરછી વહન. 3. પેશકદમી. 4. ફેંક. 5. છૂટ. 6. પગ બદલ એટલે કે સમતોલન. પકડ. બરછી ફેંકવા માટે બરછીની મધ્યમાં દોરી વીંટાળીને બનાવેલ દોરીબંધ ઉપરથી જ પકડ લેવી ફરજિયાત છે. બરછી પકડના 3 પ્રકાર છે. 1. ફિનિશ પકડ. 2. અમેરિકન પકડ. 3. હંગેરિયન પકડ. 1. ફિનિશ પકડ. આ પકડમાં બરછીને દોરીબંધના પાછળના ભાગથી પકડવામાં આવે છે. આમાં પહેલી આંગળી છૂટી તથા વળેલી, બીજી આંગળી દોરીબંધના કિનાર ઉપર ગોળ વાળેલી, ત્રીજી તથા છેલ્લી એટલે કે ટચલી આંગળી બીજી આંગળીથી દૂર દોરીબંધ ઉપર ગોઠવી અંગૂઠાને બીજી આંગળીઓનો સ્પર્શ થાય તેમ ગોઠવવામાં આવે છે. 2. અમેરિકન પકડ. આ પકડમાં પહેલી આંગળી દોરીબંધના પાછળના ભાગ ઉપર તથા બાકીની 3 આંગળીઓ દોરીબંધ ઉપર રાખવામાં આવે છે. અંગૂઠાને પહેલી આંગળીથી સહેજ દૂર દોરીબંધ ઉપર મૂકવામાં આવે છે. 3. હંગેરિયન પકડ. આ પકડ અમેરિકન પકડ પ્રમાણે જ લેવાય છે, પણ આ પકડમાં પહેલી આંગળી દોરીબંધ ઉપર સીધી લંબાવવામાં આવે છે. બીજી આંગળીઓ વડે બરછીને ધકેલનો વેગ મળે છે. અંગૂઠો આંગળીઓની બાજુમાં ટેકો આપે છે. બરછી વહન. બરછી હાથમાં પકડીને દોડવામાં અનુકૂળતા અને સરળતા રહે તે રીતે બરછીને રાખવાની ક્રિયાને બરછી વહન કહેવામાં આવે છે. બરછી વહનની નીચે પ્રમાણે 3 રીતો પ્રચલિત છે. 1. બરછી ખભાથી સહેજ ઉપર અણી ઊંચી, આકૃતિ એ પ્રમાણે. 2. બરછી ખભાથી ઉપર અને અણી નીચે, આકૃતિ બી પ્રમાણે. 3. હાથ પાછળ જમીન તરફ અને બરછી બગલમાં, આકૃતિ સી પ્રમાણે. સામાન્ય રીતે તાલીમી વિદ્યાર્થીઓ માટે એ પ્રકારનું બરછી વહન સરળ રહે છે. ઉચ્ચ કક્ષાની તાલીમ લીધા પછી સી પ્રકારના બરછી વહનમાં કુશળતા પ્રાપ્ત કરી શકાય છે. પેશકદમી. બરછી લઈને ફેંકવા માટે જે દોડવાની ક્રિયા કરવામાં આવે છે તેને પેશકદમી કહે છે. આ ક્રિયામાં અંતિમ 5 પગલાંનું ઘણું જ મહત્વ છે, જેના આધારે બરછી કેટલી વધારે દૂર ફેંકી શકાય તે નક્કી થાય છે. પેશકદમીમાં ઝડપ અને અંતર જેવી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. બરછી ફેંક વખતે સ્પર્ધક વધારેમાં વધારે ઝડપ પ્રાપ્ત કરી શકે તેટલું અંતર પેશકદમીમાં રાખવું જોઈએ. સામાન્ય રીતે આ અંતર 30 મીટરથી 36.5 મીટર જેટલું રાખવામાં આવે છે. ફેંક અને છૂટ. નિશ્ચિત કરેલા નિશાનથી સ્પર્ધક ફેંક ક્રિયાની શરૂઆત કરે છે. બધી જ ફેંક પદ્ધતિઓમાં શરૂ કરતા પહેલાં શરીરને વિવિધ ગતિવિધિઓ એટલે કે વોર્મઅપથી તૈયાર કરાય છે. બરછી ફેંકમાં અંતિમ પગ ડાબો એટલે કે જમણેરી માટે મૂકવામાં આવે છે અને પૂરા શરીર, ખભા, કોણી, કાંડું તથા આંગળીઓના લચક વડે બરછી ફેંકવામાં આવે છે. બરછીવાળો હાથ માથા અથવા ખભા ઉપર આગળ સીધો થતાં હાથમાંથી આશરે 45 ડિગ્રીના ખૂણે છોડવામાં આવે છે. સામાન્ય રીતે ફેંકતી વખતે બરછીનો જમીન સાથે ખૂણો 35 ડિગ્રીથી 40 ડિગ્રીનો હોય છે. પગ બદલ એટલે કે સમતોલન. શરીરની અગ્રગતિને નિયંત્રિત કરવા અને આ ગતિને કારણે થતી ભૂલોમાંથી શરીરને રોકી સમતોલન જાળવવા માટે જમણા પગને ફેંક રેખા નજીક મૂકી શરીરનું વજન તેના ઉપર લઈ ડાબા પગને પાછળની બાજુએ ઊંચો કરવાનો હોય છે. આ ક્રિયા કરવાથી શરીરનું સમતોલન જાળવી શકાય છે. બરછી ફેંક સ્પર્ધાના નિયમો. 1. બરછી ફેંકમાં ક્રમ નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 2.
સાધન ચકાસણી સમિતિએ નક્કી કરેલી બરછી જ સ્પર્ધક સ્પર્ધામાં ઉપયોગ કરી શકશે. 3. સ્પર્ધકે સ્વચ્છ, ભીના થવા છતાં પારદર્શક ન બને તેવા ખુલતા કપડાં પહેરવા જોઈએ. 4. સ્પર્ધકે છાતી તથા પીઠ ઉપર સ્પષ્ટ દેખાય તે રીતે તેને આપવામાં આવેલા નંબર લગાડવા જોઈએ. 5. સ્પર્ધા શરૂ થતાં પહેલાં દરેક સ્પર્ધકને નિર્ણાયકની હાજરીમાં ક્રમ પ્રમાણે 2 તક મહાવરા એટલે કે ટ્રાયલ માટે આપવામાં આવશે. 6. સ્પર્ધા શરૂ થયા પછી દોડ માર્ગ કે મેદાનનો ઉપયોગ કોઈપણ સ્પર્ધક કરી શકશે નહીં. 7. સ્પર્ધકે બરછી ફેંકવા માટે પકડ દોરીબંધથી લેવી જરૂરી છે. 8. ફેંકની શરૂઆતમાં અથવા તો દોડ માર્ગમાં બરછી જમીનને અડે તો તક નિષ્ફળ એટલે કે ફાઉલ ગણાશે. 9. સ્પર્ધક ખુલ્લા પગે એક કે બંને પગે સ્પાઇક પહેરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. 10. સ્પર્ધક સતત 3 કે 6 તકની માંગણી કરી શકે નહીં. 11. સ્પર્ધકને તેની તકનો ઉપયોગ કરવાનો સમય 1 મિનિટનો રહેશે. સ્પર્ધક જાણી જોઈને વધારે સમય લેશે તો તક નિષ્ફળ ગણાશે. 12. બરછી ફેંકમાં જો 8થી વધુ સ્પર્ધક હોય તો દરેકને 3 તક તથા 8થી ઓછા હોય તો દરેકને 6 તક આપવામાં આવશે. 13. 8 કરતાં વધુ સ્પર્ધક હોય તેવા સંજોગોમાં દરેકને 3 તક આપી ઉત્તમ આંકવાળા 8 પસંદ કરી તેને ફાઇનલ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે. 8મા નંબર માટે સમાન આંકવાળા 1થી વધારે હોય તો ગાંઠ ઉકેલના નિયમ લાગુ પાડી ખેલાડીની પસંદગી કરવી. પસંદ થયેલા 8 સ્પર્ધકોને વધારાની 3 તક ઉલટા ક્રમમાં આપવાની રહેશે. 14. ઉત્તમ આંકવાળા પ્રથમ 8 સ્પર્ધકોને ફરીવાર 3 તક અપાશે તથા અંતિમ નિર્ણય કુલ 6 તકમાંથી ઉત્તમ આંક પ્રમાણે વિજેતા નંબર અપાશે. 15. સ્પર્ધક ફેંક પ્રદેશમાં રૂમાલ કે કોઈપણ નિશાની મૂકી શકશે નહીં. 16. બરછી જમીન ઉપર પડ્યા પછી જ સ્પર્ધક અટકપટ્ટીની પાછળની દિશામાં બહાર જઈ શકશે. 17. બરછી ફેંક રેખાને અડે તો તક નિષ્ફળ ગણાશે. 18. બરછી ફેંકમાં બરછીની અણી સૌપ્રથમ જમીન પર અડવી ફરજિયાત છે, અન્યથા તક નિષ્ફળ ગણાશે. 19. બરછી જો હવામાં તૂટી જાય તો ફરીથી તક આપવામાં આવશે. જમીન પર પડ્યા પછી તૂટે તો સાચી તક માની આંક ગણતરીમાં લેવાશે. 20. સ્પર્ધામાં જે તે સ્પર્ધાનો રેકોર્ડ તથા વર્લ્ડ રેકોર્ડ દર્શાવતી 2 ઝંડી ગ્રાઉન્ડ ઉપર રોપવામાં આવશે. 21. બરછી ફેંકમાં જો ગાંઠ એટલે કે ટાઈ પડે તો તે પછીના ઉતરતા ઉત્તમ આંકને ગણતરીમાં લઈને ગાંઠ ઉકેલાશે. જો 6 તકોમાં ઉતરતા આંક સરખા હોય તો અને પ્રથમ નંબર માટે ગાંઠનો ઉકેલ ન આવે ત્યાં સુધી એક વધારાની તક અપાશે. ગાંઠ બીજા કે ત્રીજા નંબર માટે હોય તો સમાન નંબર અપાશે. 22. જ્યાં સુધી બરછી જમીન પર ન પડે ત્યાં સુધી સ્પર્ધક દોડ માર્ગ છોડીને બહાર જઈ શકશે નહીં. 23. હાથ મોજાનો ઉપયોગ કરી શકાશે નહીં. 24. સારી પકડ માટે યોગ્ય પદાર્થ લગાડી શકાશે. 25. કમર તથા કરોડના સંભવિત નુકસાનથી બચવા સ્પર્ધક ચામડા કે કોઈપણ પદાર્થનો પટ્ટો પહેરી શકશે. 26. દોડ માર્ગનો ફેંક પ્રદેશ તરફનો ઢોળાવ 1:1000 કરતાં વધુ ન હોવો જોઈએ. બરછી ફેંક વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ: 1. જમણા હાથે બરછી ફેંકનાર ખેલાડીએ દોડ માર્ગમાં પોતાનો ડાબો પગ પહેલાં આગળ મૂકવો. 2. દોડ માર્ગ ઉપર મહત્તમ ગતિથી દોડવું. 3. દોડ માર્ગ ઉપર બરછી પાછળ ખેંચી રાખીને દોડવું. 4. ફેંકતી વખતે ખભા ઉપરથી બરછી ફેંકવી. 5. છૂટની ક્રિયા વખતે શરીરનું પૂરું વજન ફક્ત એડી ઉપર ન મૂકતા પૂરા પગ ઉપર મૂકવું. 6. છૂટ થતાની સાથે જ પાછળનો પગ આગળ લઈને શરીરને સમતોલનમાં લાવવાનો પ્રયત્ન કરવો. 7. વધારે સારી ફેંક કરવા માટે અંતિમ કદમ વખતે શરીરનું સંતુલન કાબૂમાં રાખવું. 8. બરફી ફેંકમાં વધારે સારો આંક મેળવવા માટે અંતિમ કદમ
મોટું લેવામાં આવે છે. નોંધ: બરછી જમણા હાથે ફેંકનારને ધ્યાને રાખી માહિતી આપી છે. ડાબે હાથે ફેંકનાર માટે આથી વિરુદ્ધ હાથ પગની ક્રિયા થશે.